વિશ્વમાં કોરોના ફેલાવનાર ચીનનું અર્થતંત્ર બુલેટ ગતિએ 18% વૃદ્ધિ દર નોંધાયો. અન્ય દેશોની કોરોના કાળમાં રાખી લગાવી આર્થિક ક્ષેત્રે સિંહ છલાંગ. દેશમાં હાહાકાર મચાવતું કોરોના 24 કલાકમાં નવા 2.33 લાખ કેસ, 1338 લોકોના મૃત્યુ તો એક્ટિવ કેસ હવે 16.73 લાખને પાર. રાજ્યમાં કોરોનાના કેસ હદ પાર, નવા 8,920 કેસ અને 94 લોકોના મૃત્યુ તો રાજ્યમાં 50,000 ને લગોલગ એક્ટિવ કેસ. સીએમ વિજય રૂપાણી જામનગર કચ્છનો કરશે પ્રવાસ. નીતિન પટેલ, જયંતિ રવિ સહિત અધિકારીઓ જોડાશે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ સાથે કરશે બેઠક. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ સહિત વિવિધ ઉદ્યોગ રહેશે બંધ. સંક્રમણ વધતા સોમવારે સવારે 6 વાગ્યા સુધી માર્કેટ બંધ. માર્કેટમાં શનિ રવિ 2 દિવસ રહેશે રજા. સાબરકાંઠા વડાલીમાં આજથી સ્વૈચ્છિક લોકડાઉન. સોમનાથના કોડીનારમાં 3 દિવસ લોકડાઉન. અને આજે પંચમહાલ મોરવા હડફ પેટા ચૂંટણી. ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર, કોંગ્રેસના સુરેશ કટારા, અપક્ષના સુશીલાબેન મેડા મેદાનમાં. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા. મહત્વના સમાચારો સાથે સમાચારની શરૂઆત. કોરોનાનો કહેર જે પ્રકારે દિન પ્રતિદિન વધી રહ્યો છે તેને લઈને હવે સમાચાર. સંક્રમણનું સુનામી સંકટ સામે આવી રહ્યું છે. દિવસે ને દિવસે કેસોમાં સતત વધારો ઝીંકવા જોવા મળે છે. દેશમાં ફક્ત 24 જ કલાકમાં 2.33 લાખ કેસ સામે આવ્યા છે. દર કલાકે સરેરાશ જોવા જઈએ તો 10,000 જેટલા નવા કેસ સામે. 2021નો સૌથી મોટો દૈનિક મૃત્યુઆંક સામે આવ્યો છે. 24 કલાકમાં 1,338 લોકોના મૃત્યુ થઈ ગયા છે. એક્ટિવ કેસની વાત કરવામાં આવે, હાલ એક્ટિવ કેસ સમગ્ર દેશમાં 16.73 લાખને પાર પહોંચી ગયા છે. કુલ મૃત્યુઆંક પણ 1.25 લાખને પાર પહોંચ્યા છે. દેશમાં કુલ કેસ હવે 1.45 કરોડથી પણ વધુ. કોરોનાને લઈને હવે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કેસોમાં સતત વધારો ઝીંકવા જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 8,920 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3,387 છે. જેમાં અમદાવાદ શહેરની વાત કરવામાં આવે, હાલ એક્ટિવ કેસ 2,842, જ્યારે કે સુરત શહેરમાં હાલ એક્ટિવ કેસ 1,522 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 338 જેટલી છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે, હાલ એક્ટિવ કેસ 429 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 319. રાજકોટ શહેરની વાત કરવામાં આવે, હાલ એક્ટિવ કેસ 707 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 384 જેટલી છે. ભાવનગર શહેરમાં હાલ એક્ટિવ કેસ 112 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 69 છે. જામનગરમાં પણ હાલ એક્ટિવ કેસ 192 છે, જ્યારે કે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 127 છે. અનેક મહત્વના સમાચાર. આજે વિજયભાઈ રૂપાણી 2 શહેરોની મુલાકાત કરવાના છે. જામનગર ખાતે તેઓ આજે પહોંચવાના છે. જામનગર કચ્છની આજે મુલાકાતે છે સીએમ વિજય રૂપાણી. મહત્વનું છે કે જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા અધ્યક્ષતામાં જામનગર ખાતે બેઠક મળવાની છે. મહત્વના વિચારો વિમર્શ કરવાના છે. ડેપ્યુટી સીએમ સહિતના અનેક નેતાઓ પણ તેમાં હાજરી આપશે. મહત્વનું છે કે સીએમ વિજયભાઈ રૂપાણી આજે જામનગર કચ્છની મુલાકાતે છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્યાં જોડાશે. સંવાદદાતા સોનલ અનડકટ જોડાયા છે. સોનલ, પૂછવા માંગીશ, આજે સીએમ પહોંચવાના છે જામનગર કચ્છની મુલાકાતે છે, જ્યાં મહત્વની બેઠક યોજાનાર છે. જી શ્રદ્ધા, જે રીતે અત્યારે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે રાજ્યભરમાં, તે અંતર્ગત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત આરોગ્ય વિભાગની જે ઉચ્ચ સ્તરીય ટીમ છે તે જે તે અસરગ્રસ્ત જિલ્લાની વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે અને સમીક્ષા બેઠકો યોજી રહ્યા છે. અગાઉ તેઓ મોરબી અને રાજકોટની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે આજે વધુ એક વખત સૌરાષ્ટ્રમાં તેઓ જામનગર ખાતે જશે અને ત્યારબાદ
કચ્છ ખાતે જવાના છે. જામનગરમાં મુખ્યમંત્રી અને સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી તેમજ જયંતિ રવિ સહિતના અધિકારીઓની અધ્યક્ષતામાં ખાસ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાશે, જેમાં જામનગર અને કચ્છમાં પણ આજે બેઠક યોજાવાની છે અને બંને સ્થળોએ જે રીતે અત્યાર સુધીમાં કોરોના ફેલાયો છે તેને અટકાવવાના પ્રયાસો સરકાર તરફથી ક્યાં વહીવટીતંત્રે ક્યાં કર્યા છે, સાથે સાથે જ કેવી પરિસ્થિતિ છે, કોરોના દર્દીઓને મળતી સારવાર સહિતની જે મુદ્દાઓ છે તે સંદર્ભે આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ તે જે સમસ્યાઓ છે તેને નિવારવા સંદર્ભે જરૂરી આદેશો કરવામાં આવશે. જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહત્વનું છે, સીએમ વિજયભાઈ રૂપાણી આજે જામનગર અને કચ્છની મુલાકાત કરવાના છે. સીએમની અધ્યક્ષતામાં જામનગર ખાતે બેઠક યોજાનાર છે. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આ બેઠકમાં જોડાવાના છે. સીએમ વિજયભાઈ રૂપાણી કોવિડ હોસ્પિટલની પણ મુલાકાત લેવાના છે. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ છે તે પણ ત્યાં હાજરી આપશે. જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી સાથે બેઠક યોજાવાની છે. સીએમના આગમનને પગલે પણ શહેરમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને ચર્ચા થવાની છે. અનેક પગલાઓ પણ લેવાઈ શકે તેમ છે. તો અન્ય સમાચાર આજે મહત્વનું છે કે સીએમ વિજયભાઈ રૂપાણી જામનગર ખાતે પહોંચવાના છે. ત્યાં ચર્ચા કરશે, બેઠક યોજાનાર છે. મહત્વનું છે કે સીએમની અધ્યક્ષતામાં જામનગર ખાતે આજે બેઠક યોજાવાની છે. કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષાની બેઠક યોજાવાની છે. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. સીએમના કોન્વે પર રિહર્સલ અત્યારે તો ચાલુ કરાયું છે. સીએમના આગમનને પગલે સમગ્ર શહેરમાં જામનગરમાં પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને હવે આ બેઠક યોજાવાની છે, જેને લઈને જામનગર ખાતે સીએમ વિજયભાઈ રૂપાણી પહોંચવાના છે. સાથે ડેપ્યુટી સીએમ પણ ત્યાં રહેશે હાજર. જયંતિ રવિ પણ ત્યાં હાજરી આપશે, બેઠકમાં જોડાશે. અનેક મહત્વના સમાચાર કોરોના દર્દીઓને લઈને સારા સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા હવે એક રાહતના સમાચાર છે. સીટી સ્કેનનો મહત્તમ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સીટી સ્કેનનો મહત્તમ ચાર્જ હવે 3000 રૂપિયા જેટલો નક્કી કરવામાં આવ્યો છે. 3000 થી વધુ ચાર્જ કોઈ પણ હવે નહીં લઈ શકે. લેબોરેટરી વધુ ભાવ લેશે તો તેને ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ સ્થળો પર આ નિયમ લાગુ થશે. લેબ સંચાલકો આડેધડ વસૂલી હવે નહીં કરી શકે. ફક્ત 3000 રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકાશે. સીટી સ્કેનનો હવે મહત્તમ ચાર્જ 3000 રૂપિયા જેટલો નક્કી કરવામાં આવ્યો છે. કોરોના દર્દીઓ માટે આ એક રાહતના સમાચાર છે. પહેલા બેફામ જે રીતે ચાર્જ વસૂલવામાં આવતો હતો, હવે મહત્તમ ચાર્જ 3000 નક્કી કરવામાં આવ્યો છે. કોઈ પણ લેબોરેટરી હોય હવે 3000 થી વધારે ચાર્જ નહીં વસૂલી શકે. અનેક સમાચાર અમદાવાદ શહેરથી સામે આવી રહ્યા છે. આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર. આજથી આધાર કાર્ડના સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. એએમસી સંચાલિત આધાર સેન્ટરો આજથી બંધ કરવામાં આવ્યા છે. 17 એપ્રિલથી બંધ કરવામાં આવશે, એટલે કે આજથી એએમસી દ્વારા આધાર કાર્ડના સેન્ટરો બંધ કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ જે રીતે વધી રહ્યું છે દિન પ્રતિદિન, તેને લઈને હવે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. આજથી સેન્ટરો બંધ કરવામાં આવ્યા છે. આધાર કાર્ડના સમગ્ર સેન્ટરો આજથી અમદાવાદ શહેરમાં બંધ કરાવાયા છે. અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પાવરને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે પાવર ટૂલ્સ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. શનિવાર તેમજ રવિવાર સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ જે રીતે સતત ફેલાઈ રહ્યું છે તેને લઈને હવે આ નિર્ણય કરાયો છે. સોમથી શુક્રવાર 11 થી 4 વાગ્યા સુધી કાર્ય કરવામાં આવશે અને તેના માટે અપીલ કરવામાં આવી છે અને ત્યારબાદ 4 વાગ્યા પછી બંધ પાડવામાં આવશે. સાથે શનિવાર અને રવિવાર સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા હવે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પાવર ટૂલ્સ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. શનિવાર રવિવાર સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે.
મહત્વનું છે કે જે પ્રકારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા હવે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સોમવારથી શુક્રવારે 11 થી 4 વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે અને 4 વાગ્યા પછી કાર્ય બંધ કરવા માટે અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ ફેલાતા હવે આ નિર્ણય કરાયો છે. અનેક મહત્વના સમાચાર મહેસાણા જિલ્લાથી સામે આવી રહ્યા છે. મહેસાણામાં પણ કોરોનાનું સંક્રમણ જે રીતે ફેલાઈ રહ્યું છે તેને જોતા હવે પોલીસ એક્શનમાં આવી છે, હરકતમાં આવી છે. રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવા માટે પોલીસ નીકળી રહી છે. પોલીસ દુકાનદારોને બંધ કરાવવા માટે બહાર નીકળે છે. રાત્રે ડીવાયએસપી ભક્તિબા કર્ફ્યુનો અમલ કરાવવા માટે નીકળ્યા હતા. રાધનપુર રોડ પર બંધ કરાવવા પોલીસ નીકળી છે. મહેસાણામાં પણ જે પ્રકારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા હવે પોલીસ એક્શનમાં આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાત્રિ કર્ફ્યુનો અમલ કરાવવા માટે પોલીસ બહાર નીકળી રહી છે. ડીવાયએસપી ભક્તિબા છે જે કર્ફ્યુના અમલ કરાવવા માટે પોતે બહાર નીકળી રહ્યા છે. રાધનપુર રોડ પર બંધ કરાવવા પોલીસ નીકળી છે. મહેસાણામાં જે પ્રકારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા હવે ડીવાયએસપી પોતે બહાર નીકળી રહ્યા છે અને લોકોને અપીલ કરી રહ્યા છે. દુકાનદારોને પણ બંધ કરાવવા માટે અપીલ કરી રહ્યા છે. અનેક સમાચાર જેતપુરથી સામે આવી રહ્યા છે. અનેક માર્કેટયાર્ડો બંધ કરી દેવામાં આવે છે ત્યારે હવે જેતપુરનું માર્કેટયાર્ડ પણ આજથી 9 દિવસ સુધી માટે બંધ કરી દેવામાં આવ્યું છે. માર્કેટયાર્ડના વેપારીઓ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજથી 25 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને જણસીની આવક હવે 9 દિવસ માટે નહીં મળે. મહત્વનું છે કે જેતપુર માર્કેટયાર્ડ આજથી 9 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અનેક માર્કેટયાર્ડો બંધ કરાયા છે ત્યારે હવે જેતપુરના માર્કેટયાર્ડને પણ 9 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. તો ખેડૂતોને જણસી નહીં લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. હવે જણસીની આવક 9 દિવસ માટે બંધ રહેશે. સમાચારો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સુરત શહેરની વાત કરવામાં આવે અહીંયા પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું તેમ જોતા મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે છે. મહત્વનું છે કે જે પ્રકારે સુરત શહેરમાં અમદાવાદ સાથે કેસો જે પ્રકારે વધી રહ્યા છે તેને જોતા હવે માર્કેટ પણ બંધ રાખવામાં આવશે. ટેક્સટાઇલ અને હીરા માર્કેટ 2 દિવસ માટે બંધ રાખવામાં આવશે. માર્કેટમાં શનિવાર રવિવાર સ્વયંભૂ બંધ પાડવામાં આવશે. આજે સવારના 6 વાગ્યાથી સોમવારના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. મૈદરપુરા ચોકસી બજારના હીરા બજારોને બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે આજે સીએમ વિજયભાઈ રૂપાણી જે પ્રકારે જામનગર કચ્છની મુલાકાતે છે તેને જોતા હવે સુરત શહેરમાં પણ જે પ્રકારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા નિર્ણયો લેવાઈ શકે છે. અનેક સમાચાર અરવલ્લી જિલ્લાથી સામે આવી રહ્યા છે. સંક્રમણ અહીંયા પણ વધુ ને વધુ ફેલાતું જોવા મળી રહ્યું છે. વધુ 2 ગામોમાં આંશિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. અરવલ્લી જિલ્લાની વાત કરી રહ્યા છે. બાયડના ચોઈલા અને ગાભટમાં આંશિક બંધ કરવામાં આવ્યું છે. ચોઈલા ગામે આજથી 30 તારીખ સુધી આંશિક બંધની જાહેરાત કરવામાં આવી છે. સવારના 6 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે અને ત્યારબાદ દુકાનોને બંધ પાડવામાં આવશે. તો ગાબટમાં પણ બપોરના 3 વાગ્યા બાદ બજારો બંધ રાખવામાં આવશે. અરવલ્લીના વધુ 2 ગામોમાં આંશિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક સમાચાર સાબરકાંઠા જિલ્લાથી સામે આવી રહ્યા છે. સાબરકાંઠાના પણ ગામોમાં આજથી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યું છે. સાબરકાંઠા પાસેના વડાલીમાં આજથી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે. સાંજના 5 વાગ્યા બાદ બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવશે. 30મી એપ્રિલ સુધી બજાર 5 વાગ્યા બાદ બંધ રાખવામાં આવશે. વેપારી એસોસિએશનની આ બેઠક મળી હતી જેને અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ને માત્ર આવશ્યક સેવાઓની દુકાનો જ ચાલુ રહેશે. બીજી કોઈ જ સેવાઓ ચાલુ રાખવામાં નહીં આવે. સાંજના 5 વાગ્યા બાદ પણ બજારો સ્વયંભૂ બંધ કરી દેવામાં આવશે. ફક્ત 5 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. 30મી એપ્રિલ સુધી બજાર ફક્ત 5 વાગ્યા સુધી બંધ.
અને એક મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળની જો વાત કરવામાં આવે 4 તબક્કાનું મતદાન અહીંયા પૂર્ણ થઈ ગયું છે અને 5મા તબક્કાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે 6 જિલ્લાની 45 બેઠક પર મતદાન પ્રક્રિયા અહીંયા કરવામાં આવશે 45 બેઠકો પર 342 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે હાઈ પ્રોફાઇલ વિદ્યાનગર બેઠક પર આજે મતદાન થવાનું છે મહત્વનું છે કે 4 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે જ્યારે કે 5મા તબક્કાનું આજે અહીંયા મતદાન થનાર છે ટીએમસીના સુજીત બોસ અને ભાજપના સબ્યસાચી દત્તા વચ્ચે જંગ ખેલાશે 6 જિલ્લાની 45 બેઠકો પર મતદાન પ્રક્રિયા અહીંયા શરૂ થશે 45 બેઠકો પર 342 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉભા રહેવાના છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ વધુ માહિતી માટે આપ લોગિન પણ કરી શકો છો www.mantavinews.com પર નમસ્કાર